નમસ્કાર, ટીવી9ની ખાસ મુલાકાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કિંજલ અને આજે આપણે એક એવા નેતા સાથે વાત કરીશું કે જે એક ગૃહિણી રહી ચૂક્યા, ત્યારબાદ શિક્ષિકા તરીકેની એમણે ફરજ બજાવી અને હવે રાજકારણમાં પણ મહિલાઓની ચિંતા કરી રહ્યા છે. જી હા, આજે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ. મનીષાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મનીષાબેન, એક લાંબી સફર રહી છે અને જેટલું તમારા વિશે ખબર છે કે આપ પોતે ખૂબ લાંબા સમયથી ટ્યુશન લેતા હતા, પછી શિક્ષિકા પણ બન્યા અને રાજકારણમાં પણ આવ્યા. કઈ રીતે આખા સફરનામાને તમે જુઓ છો? મારું ગ્રેજ્યુએશન પછી મારા લગ્ન થયા અને લગ્ન થયા પછી મને એવું વિચાર આવ્યો કે મને એક ટીચર તરીકેની જે મને પહેલાંથી લાગણી હતી, એક ટીચર તો બનવું જ છે એમ, એટલે એના લીધે પછી મેં બીએડ કર્યું ને મારી જોબ લાગીને એવું. પણ મારું ફેમિલી આખું પોલિટિકલ ઇનલોઝ પોલિટિકલ એમાં લગભગ 30 વર્ષથી એ એક્ટિવ હતા. અને પછી આ એક પીરિયડ આવ્યો 2012માં, જ્યારે પાર્ટીએ મને આ તક આપી અને ધારાસભ્ય બન્યા પછી આજે મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે મારી જવાબદારી ગુજરાત રાજ્ય માટે નિભાવી રહી છું. બિલકુલ. મનીષાબેન, 7 મહિના જેટલો સમય થઈ ગયો છે આપના મંત્રી બન્યાને. મહત્વના જે નિર્ણયો મહિલા માટે, બાળકો માટે આપે લીધા હોય? પહેલાં તો જ્યારે 7 મહિના જેવું તમે કીધું જ્યારે આવ્યા ત્યારે પહેલાં એવું વિચાર્યું કે શું કરવું જોઈએ. એટલે જ્યારે આખા ડિપાર્ટમેન્ટનો ઓવરઓલ ગો થ્રુ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે આપણે કેમ આ પોષણમાં પાછળ છે. ગુજરાત રાજ્ય એક સમૃદ્ધ રાજ્ય છે, સમૃદ્ધ રાજ્યની સાથે સાથે બધી જ ફેસિલિટી અવેલેબલ છે, એક રોલ મોડલ છે આપણું રાજ્ય. તો શું કમી છે? જ્યારે બધા અધિકારીઓ સાથે બેઠા, પછી અલગ અલગ જિલ્લાઓમાં જવાનું થયું અને ત્યાં જે મેં જાણ્યું એ ખબર પડી કે જે આપણી ફૂડ ઇટિંગ હેબિટ્સ છે, ક્યાંક એમાં કંઈક કચાશ રહી ગઈ છે, કાં તો અમુક જિલ્લાઓમાં અમુક જ ચલણ છે, આપણે અમુક જ અનાજ ખાતા હોઈએ છીએ. તો જ્યારે આવું કંઈક બનતું હોય છે ત્યારે ઓવરઓલ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે કુપોષણનો વધારે પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. એટલે પહેલાં એ કુપોષણને દૂર કરીને એને પોષણયુક્ત ગુજરાત બને એની ચિંતા કરી અને એની પાછળ અમે લાગી ગયા. અને સીએમ સાહેબે પણ ખૂબ સુંદર યોજના માટે એમનો સાથ આપ્યો. અમારા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ખૂબ, મને યાદ છે એ બી ખરું કે લગભગ મંત્રી તરીકે તમે ચાર્જ સંભાળ્યો હતો અને 15 દિવસમાં એક રિપોર્ટ આવ્યો હતો જેની અંદર ગુજરાતનો ઇન્ડેક્સ માલ ન્યુટ્રિશનને લઈ અને પાછળ હતો. એટલે કે ગુજરાતની અંદર બાળકો કુપોષિત હોવાની જે વાત હતી એ સામે આવી રહી હતી અને તમે સ્વીકાર્યું બી હતું કે હા, આ પ્રશ્ન છે અને એની પર તમે કામ પણ કર્યું. પણ ક્યાંક પહેલાં આ મુદ્દે વિચાર નહોતો થતો કે એક જે કહી શકાય કે સિરિયસનેસ નહોતી, જેના કારણે માલન્યુટ્રિશનનો મુદ્દો હજુ સુધી બાળકોમાં જોવા મળે છે? જેવું તમે કિંજલ કહ્યું કે સ્વીકારું. પહેલાં વસ્તુ છે, કોઈ પણ વસ્તુને જો આપણે નિકાલ લાવવા માંગતા હોય તો ફર્સ્ટ વી શુડ એક્સેપ્ટ ઇટ. અને એક્સેપ્ટ કર્યા પછી એની ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીને એ જે પ્રોબ્લેમ છે એનો નિકાલ કરવાનો હોય. એટલે આગળ પણ થયો જ હશે પ્રયત્ન, એવું કોઈ એ નથી કે નથી થયો એમ, પણ એને વેગ આપવાનું કામ અમે કર્યું છે અને એને કેવી રીતે નિકાલ, અલગ રીતે અલગ એક વિઝન લઈને અમે ચાલ્યા છે કે આ પ્રોબ્લેમ છે, એક્સેપ્ટેડ, નાઉ વોટ ટુ ડુ. સો વોટ ટુ ડુ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ દેન વી સ્ટાર્ટેડ. એટલે અમે લોકો જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને ખ્યાલ આવે છે ત્યાં સુધી ઘણો બધો ચેન્જ જિલ્લા વાઇઝ આવી પણ રહ્યો છે. લોકોમાં જાગૃતતા, એક તો બેઝિક વસ્તુ છે કે અવેરનેસ ખૂબ જરૂરી છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અમે તો અમારા બાળકોને બધું જ ખવડાવીએ છીએ, કોઈ જ કમી નથી. તે છતાં પણ ક્યાંક ને ક્યાંક બાળકોમાં એનિમિકની જોવો તો રેટ વધી રહ્યો છે. એવી જ રીતે પ્રેગ્નન્ટ બહેનો અને એવી જ રીતે ગૃહિણીઓ પણ એવું લાગે કે બધું જ અમે તો જમીએ છીએ અને સારી ફેમિલીમાં છે, બધું જ સમૃદ્ધપણું છે, ઘરમાં કંઈ નથી, કશી કમી. તે છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક એનો રેટ વધી રહ્યો છે માલન્યુટ્રિશનનો. કુપોષણથી સુપોષણનું એક અભિયાન પણ ચાલી રહ્યું છે. આપને શું લાગી રહ્યું છે કે જે લક્ષ્યાંક તમે લીધો અથવા જે એક ચેલેન્જ તમે ઉપાડી હતી એક મંત્રી તરીકેની, વર્ષ પત્તા સુધીમાં ગુજરાતમાં કેટલો ફરક આવશે? બિલકુલ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે પોષણ અભિયાન ચાલુ કર્યું ત્યારે એમાં ઘણા લોકો જોડાયા. પોષણ 2.0 જ્યારે આવ્યું ત્યારે એવું લાગ્યું કે ક્યાંક ગુજરાતમાં કંઈ કમી રહી ગઈ છે, હજુ ઘણું કરવાનું બાકી છે. અને જ્યારે અમે પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને મેં આ વાત મૂકી કે સાહેબ આ પરિસ્થિતિ છે ને આપણે આ પાર્ટી તરીકે પણ એને ઉપાડી લેવું જોઈએ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ પોતાની રીતે દરેક બાળકને, 2 બાળક હોય, 10 બાળક હોય, 15 હોય, 50 હોય, 100 એવી રીતે દત્તક
લીધા છે અને દત્તક લઈને અભિયાન ચાલુ કર્યું છે. બેન, તમે જ્યારે મંત્રાલય સંભાળ્યું હતું ત્યારે નારી સંરક્ષણ ગૃહની પણ આપે મુલાકાત લીધી હતી. ઘણી જગ્યાએ કથળેલી પરિસ્થિતિના આપ પોતે સાક્ષી છો. કેટલો બદલાવ કરવા માંગો છો? એટલે જ્યાં ક્યાંક કમી લાગે છે તેનું અમે લોકો પોતે ઇન્સ્પેક્શન કરીને એને ઠીક કરવાના પ્રયાસ કરીએ છીએ, પણ બિલ્ડિંગ્સ બધી સારી પરિસ્થિતિમાં હમણાં તો છે. મનીષાબેન, તમારી માટે એવું પણ કહેવાતું હોય છે કે મનીષાબેન મંત્રી તો રાજ્યના છે, પરંતુ સૌથી વધારે મુલાકાતો, સૌથી વધારે એમની જે યોજનાઓ હોય છે વડોદરામાં પહેલાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. એટલે વડોદરાની ટીમ સપોર્ટ કરી રહી છે કે વડોદરા સિવાય ઇમ્પ્લિમેન્ટમાં ક્યાંક તકલીફ થઈ રહી છે? યોજનાઓ તો બધે જ લાગુ પડે છે, સાથે જ લાગુ પડે છે, પણ હોમટાઉન હોવાના લીધે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓની પણ એવી માંગણી હોય કે બેન અહીંયા કરીએ તો કેવું સારું. એટલે લાગુ બધે જ પડે છે, પણ એવું લાગે કે અહીં સેન્ટર ગુજરાતમાં આપણે થોડું ફોકસ કરીએ તો વધારે સારું. કાં તો પછી ઘણીવાર અમે દક્ષિણમાં પણ ગયા છે, ત્યાં પણ જેવું કે જ્યારે બહેનોની વાત આવે છે ત્યાં એક્ઝિબિશનનું જ્યારે અમે કર્યું ત્યાં નવસારીમાં કર્યું હતું. એવી જ રીતે અમદાવાદમાં પણ જ્યારે એક્ઝિબિશન થયું અમદાવાદમાં પણ કર્યું. એટલે આ વાતો માત્ર શુભચિંતકો જ કરી રહ્યા છે તમારી? એ હવે મને નથી ખબર, આ પહેલી વાર તમારા મોઢેથી સાંભળી છે. બાકી આપણે જ્યારે અત્યાર સુધીમાં લગભગ અમે 2 જ વાર આવા મોટા કાર્યક્રમ કર્યા. એક તો વુમેન્સ ડે ના કર્યા છે, એ અમદાવાદ જ કર્યું હતું લોન્ચ એનું, સોરી ગાંધીનગર કર્યું હતું કેમ કે અમારું સત્ર ચાલતું હતું. અને પછી જ્યારે આવી રીતે જ્યારે બહેનોના લાગતાના એક્ઝિબિશન્સ કરતા હોઈએ છીએ ત્યારે અલગ અલગ સિટીમાં મારું જવાનું થતું હોય છે. તો વિભાગ તરફથી પણ એક એ હોય છે અને પોતાનું વિભાગ છે તો જ્યાં કંઈ એક્ઝિબિશન લાગ્યું ત્યાં જવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવનાર દિવસોમાં તો અમે જિલ્લા વાઇઝ જ્યારે કાર્યક્રમ કરીશું તો દરેક જિલ્લા નું કવર કરવાના અમે પ્રયત્ન કરીશું. ને મેં કીધું એવું કે હું જે મંત્રી છું એ રાજ્યની છું, વડોદરા એકલાની નથી. એટલે જ્યારે રાજ્યનો પ્રવાસ શરૂ થશે એટલે તમારા ધ્યાનમાં આવશે કે અમે કેવી રીતે અમે કામગીરી કરી રહ્યા છીએ. મનીષાબેન, બીજા પણ અનેક સવાલો છે. હાલમાં સમય થયો છે એક વિરામનો. બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મનીષાબેન, જ્યારે વાત બાળકોની આવતી હોય છે તો સરકારની અંદર અલગ અલગ વિભાગમાં જતું રહેતું હોય છે. બાળક 5 વર્ષનું થાય ત્યાંથી કોલેજમાં અથવા શાળામાં જાય ત્યાં સુધી એનો કોઈ રિપોર્ટ કોઈ એક વિભાગ પાસે નથી હોતો. અને એ કારણ ક્યારેક બનતું હોય છે કે બાળકોનો એક રિપોર્ટ સિંક્રોનાઇઝ નથી થતો. સરકારમાં બાળકો માટેની કોઈ ખાસ યોજના જે તમારા સમયમાં તમે શરૂ કરી હોય? બિલકુલ. જ્યારે આંગણવાડીની વાતો આવે છે ત્યારે આપણે અત્યાર સુધી આંગણવાડી એક પોષણ માટેનો એક કેન્દ્ર હોય એવી રીતે લોકો વિચારતા હતા. કાં તો પ્રેગ્નન્ટ બહેનોને જ્યાં ત્યાંથી પોષણ મળી રહે એ રીતનું કેન્દ્રનું વિચારતા હતા. પણ મને એવું ક્યાંક લાગ્યું કે આ જે શરૂઆતના જે વર્ષો હોય છે, જ્યાં 6 વર્ષ સુધી બાળક જ્યારે આંગણવાડીમાં હોય છે ત્યારે લગભગ 80% જેવું જ્ઞાન એ પ્રાપ્ત કરી લેતું હોય છે. અને 80% જેવું જ્ઞાન પ્રાપ્ત સાથે સાથે એનું ગ્રેસ્પિંગ પાવર પણ બહુ જ જલ્દી, બહુ જ ફાસ્ટ હોય છે આ ઉંમરમાં. તો મેં એવું વિચાર કર્યું કે જે આપણે પ્રાઇવેટ પ્લે ગ્રુપ્સમાં જેવી રીતે બધું શીખવાડવામાં આવે છે કે ભણાવવામાં આવે છે તો કેમ આંગણવાડીની, સરકારની આંગણવાડીમાં ના શરૂ કરવામાં આવે? એટલે એના માટે પ્રોપર અમે સિલેબસ બનાવ્યો છે અને દર મંથલી એના સિલેબસમાં એક આંગણવાડીની બેન શું ભણાવશે એની ચિંતા કરી છે. અને આંગણવાડીની બહેનોને ક્યાંક તકલીફ ના પડે એના માટે થઈને પીટીસી અને બીએડની ટીચર્સ જે છે એ લોકોને ટ્રેનિંગ કરીને આ આંગણવાડી બહેનોને ટ્રેન કરશે, જેથી કરીને એને ક્લાસમાં જઈને એને પોતે શું ભણાવવાનું છે, એને લોકોને કેવી રીતે ઉછેર કરવાનો છે, ડિસિપ્લિન શીખવાડવાનું છે, બેસતા ઉઠતા શીખવાડવાનું છે, વેજીટેબલના નામ શીખવાડવાનું હોય, ફ્રૂટ્સના નામ હોય, ટોયઝ હોય, આ બધું જ એક્ટિવિટી આંગણવાડીમાં ખોરાકની સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે. પાપા પગલીનો પણ એક કેમ્પેઈન ચાલી રહ્યો છે. પાપા પગલીનો આ પ્રોજેક્ટ અમે લગભગ ફેબ્રુઆરી મહિનામાં ગાંધીનગરથી એનું લોન્ચિંગ કરવામાં આવ્યું. મહિલા સશક્તિકરણની વાત તો બધા કરતા હોય છે, પરંતુ સશક્ત મહિલા થાય એવું લગભગ સમાજને ઓછું ગમતું હોય છે. આપ જ્યારે મહિલા મંત્રી બી છો ત્યારે ગુજરાતની મહિલાઓને સશક્ત કરવા, પગભર કરવા કંઈક વિચાર્યું છે કે મારે કંઈક અલગ આવું પણ કરવું છે કે જેના કારણે ગુજરાતની બહેનો પગભર થાય, સશક્ત થાય? મહિલા આર્થિક નિગમ જે અમારો વિભાગનો એક ભાગ છે એના થકી અલગ અલગ લોન દ્વારા એ લોકોને પોતાનો
કયા પણ નાનો મોટો ઉદ્યોગ શરૂ કરી શકે. એના માટે અમે પ્રેરણા આપતા હોઈએ છીએ અને મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા પણ 1 લાખ જેવી લોન આ બહેનોને આપતા હોય છે, જે 10 બહેનોનું એક મંડળ હોય, સખી મંડળ પણ હોઈ શકે છે. એના એ બહેનોને 10નું ગ્રુપ થાય એટલે 1 લાખ રૂપિયાની લોન. એટલે એવી રીતે અમે લોકો એમને ઉદ્યોગ ચાલુ કરવાના એમ લોકોને આ પૈસા થકી મદદ કરતા હોઈએ છીએ. પ્રોબ્લેમ ત્યાં થતો હોય છે કે યોજનાઓ સરકારની ખૂબ હોય છે, પણ યોજના જે લાભાર્થી સુધી પહોંચવી જોઈએ, જે એની જરૂર છે ત્યાં પહોંચવી જોઈએ, ત્યાં સુધી પહોંચવામાં ક્યાંક ગેપ હોય છે. આ ફિલ ઇન ધ ગેપ કેવી રીતે ભરાશે? ખૂબ સારો પ્રશ્ન છે, કેમ કે અમારો ખૂબ પ્રયત્ન હોતા હોય છે કે આટલી બધી યોજના છે, એનો લાભ દરેક લાભાર્થીઓ લે એની અમે ચિંતા કરતા હોઈએ છીએ. સાથે સાથે સખી મંડળની બહેનોને તો બિલકુલ જાગૃતતા વિશેની હોય છે, તે એ બીજે પણ વાત કરતા હોય છે. આંગણવાડી થ્રુ પણ આ લોકોને ખબર પડતી હોય છે. અમે આંગણવાડીમાં પણ આના આખી એડવર્ટાઇઝ સાથેના બેનર લગાડતા હોય છે, એટલે આના દ્વારા લોકો સુધી આ વસ્તુ પહોંચતી જ હોય છે. પણ બેન, એ બેલેન્સ તમે કેવી રીતે કરો છો? કેમ કે ઘરની પણ જવાબદારી છે, પોલિટિશિયન છો, સમાજની પણ અપેક્ષા છે, તો મનીષા વકીલ પરિવાર અને પોલિટિક્સને કેવી રીતે બેલેન્સ કરે છે? મારો એક દીકરો છે અને હી ઇઝ અરાઉન્ડ 21 યર્સ ઓફ એજ. એટલે જ્યારે હું પોલિટિક્સમાં આવી ત્યારે એ 6થા ધોરણમાં હતો. એટલે 6થા ધોરણમાં હતો ત્યારે એને એવું ખ્યાલ આવ્યો કે એના મમ્મીને એક રિસ્પોન્સિબિલિટી મોટી મળી છે અને એમાં એ એડજસ્ટ પણ કરી ગયો. અને આજે એ પોતે પણ ઇન્ડિપેન્ડન્ટ છે. રસોડામાં પણ કંઈક નાનું મોટું કામ કરવાનું હશે તો બિલકુલ એવું નહીં વિચારે કે હું આ નહીં કરું. હી વિલ ડેફિનેટલી ગો. અને ઘણીવાર તો એને પોતાનું નાનું મોટું કામ પણ રસોડામાં પતાવે છે. એવી જ રીતે મારા હસબન્ડનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે, કેમ કે મેં કીધું એવી રીતે મારા ઇનલોઝ ખાસા 30 વર્ષથી પોલિટિક્સમાં હતા, એટલે એમને મારા સાસુને બી કામ કરતા જોયા છે. એ દીકરાને મળે, પણ તમારો એક એક્સેપ્શનલ કેસ છે કે જ્યાં વારસો, પોલિટિકલ વારસો વહુને મળ્યો છે. હા, એ વસ્તુ સાચી છે કે સાસુના સસરા બેને પોલિટિક્સમાં હોવાના લીધે ક્યાંક પાર્ટીએ એવું વિચાર્યું હશે કે આ દીકરીને તક આપો, એટલે મને એવી રીતનું મળ્યો છે વારસો. પણ એ વારસો તો એકવાર મળતો હોય છે, પણ એને કેવી રીતે નિભાવવું એ પોતાની ઉપર હોતું હોય છે. તમને એકવાર તક આપે, પણ પછી નાવ આગળ કેવી રીતે જવાનું છે એ પોતાના પછી એની પર હોય છે કે તમે કેવી રીતે એને પરફોર્મ કરો છો. એટલે આપ એવું ચોક્કસ માનો છો કે પ્લેટફોર્મ એકવાર મળ્યું છે, ભલે બેકગ્રાઉન્ડના કારણે, પણ એના પછી પોતાની મહેનતથી આ જગ્યા પર પહોંચ્યા છો. પોતાની મહેનત, કેપેબિલિટી, પછી બીજું કે કેમ કે તમે જાહેર જીવનમાં છો એટલે તમારા સ્વભાવ પર બહુ મોટું કામ કરી જાય છે. અને જ્યારે તમે બહેન હો છો ત્યારે બધાની અપેક્ષા એવું હોય છે કે બહેન શાંતિથી અમને સાંભળે. મને યાદ છે 2017માં રાત્રે 12 વાગ્યા સુધી એ નક્કી નહોતું કે મનીષાબેનની ટિકિટ કન્ફર્મ છે કે નહીં. એ ટાઈમે મનમાં શું ચાલતું હતું? એ તો મને હજુ એનો બહુ એક્સપિરિયન્સ નથી, કેમ કે મેં કીધું કે જ્યારે હું 2012માં આવી ત્યારે મને નહોતી ખબર કે મને રાજકારણમાં આવવું પડશે. સો એવરીથિંગ ઇઝ રિટન ઇન અ ડેસ્ટિની. તમને ડેસ્ટિની ક્યાં લઈ જશે, તમારું નસીબ ક્યાં લઈ જશે એ કોઈને ખબર નથી હોતી. જ્યારે તમે બાળકોને એના પેરેન્ટ્સ, એના ટીચર્સ સાથે ડીલ કરતા, મારી નીચે 70 ટીચર્સ હતી જેને હું ડીલ કરતી હતી. એટલે ડીલિંગ વિથ હ્યુમન બિંગ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ. મારા માટે એ પ્રોબ્લેમ રહ્યો જ નથી. એટલે જ્યારે પોલિટિક્સમાં આવ્યા ત્યારે હ્યુમન સાયકોલોજીના સારી રીતે હું જાણતી ઓળખતી હતી, એટલે એ પણ એક પ્રોબ્લેમ હતો. સ્કૂલમાં પણ એડમિનિસ્ટ્રેશનમાં હતી, એટલે એડમિનિસ્ટ્રેશન પણ મારા માટે પ્રોબ્લેમ નહોતો. તો વર્તમાન સરકારમાં તમારા સાથી મંત્રીઓ સાથે ડીલ કરવી એ તમારી માટે ઇઝી હોય છે કે કેટલાક મુદ્દા પર ચળબળ થઈ જાય છે? કેમ કે તમારો એવો વિભાગ છે કે જે તમામ વિભાગને ક્યાંક ને ક્યાંક કનેક્ટ થતો હોય. મને એવું કોઈ દિવસ એવો અનુભવ થયો નથી. અને અમારા પાર્ટીના જેટલા પણ હમણાં હાલમાં જે મંત્રી હોય કે આગળ કઈ મંત્રી હતા, કોઈ દિવસ એવો અનુભવ થયો નથી. અત્યારે મને કહેતા આનંદ થાય છે, લગભગ 6.5 લાખ ની પાર અમે લોકો રજીસ્ટ્રેશન આ પ્રેગ્નન્ટ બહેનોનું કરાવી દીધું છે, જે 1000 દિવસ સુધી અમે આ લોકોને અનાજ મફત આપવાના છે. 2 કિલો ચણાની દાળ હોય, 1 કિલો તુવેરની દાળ અને 1 લીટર સિંગ તેલ. એટલે આના માટે બી 6.5 લાખનું અમે ટાર્ગેટ ક્રોસ કરી દીધું છે. વિલ બી નાઉ ક્રોસિંગ 7 lakhs. મનીષાબેન, હજુ પણ કેટલાક સવાલ છે. હાલમાં સમય થયો છે એક વિરામનો. બ્રેક બાદ ફરીવાર આપ સૌનું સ્વાગત છે. મનીષાબેન, હવે તો ચૂંટણી ડિક્લેર થવામાં બી કદાચ થોડાક મહિના બાકી છે. એવી કોઈ વાત અથવા એવો કોઈ પ્રોજેક્ટ જે હજુ તમારા મનમાં છે અને આપની એવી ઈચ્છા છે કે જ્યાં સુધી તમારા હાથમાં સત્તા છે આ ઇમ્પ્લિમેન્ટ કરવું છે? હું મારા વિસ્તારની વાત કરીશ કે આ જ્યારે
કોવિડનો ટાઈમ હતો ત્યારે અમારો પૂર્વ વિસ્તાર છે અને વડોદરામાં પૂર્વ વિસ્તારમાં ગવર્મેન્ટ હોસ્પિટલ નથી, એટલે જ્યારે ઓક્સિજનની જરૂર પડતી હતી અને ત્યાંથી એમ્બ્યુલન્સ એ પેશન્ટ લઈને પશ્ચિમ જે ગોત્રી હોસ્પિટલમાં પહોંચવાનું હોય કે એસએસજી હોસ્પિટલમાં પહોંચવાનું હોય ત્યારે ખૂબ અમને તકલીફ પડતી હતી પેશન્ટ્સને ત્યાં મોકલવાની. એટલે ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે આ વિસ્તારમાં હોસ્પિટલ તો હોવી જ જોઈએ અને અમારા ત્યાં જગ્યા પણ ખૂબ મોટી હતી, એટલે રજૂઆત કરી તેને ખૂબ એના માટે મેં સંઘર્ષ પણ કર્યો છે અને આ બજેટમાં પહેલીવાર એવું બનશે કે અમને એક કેથલેબ મળી રહી છે હોસ્પિટલ, એટલે હાર્ટના રિલેટેડ જે પણ કોઈ નાના મોટા ઇશ્યુઝ હશે એના માટેનું એક સરસ બજેટ અમને ફાળવવામાં આવ્યું છે. અને મને વિસ્તારના લોકોએ જે મને ફીડબેક આપ્યો છે એ લોકોને એવું છે કે હાર્ટની હોસ્પિટલના હાર્ટના જે લાગતા બીમારી અને એના જે ખર્ચાઓ થાય છે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં માત્ર 2-3 દિવસ એડમિટ થાય તો પણ ખૂબ મોટું એ લોકોનું બિલ આવતું હોય છે કે કાં તો એ લોકોને અમદાવાદ જવું પડે કાં તો એ લોકોને સુરત જવું પડે. એટલે આખા મધ્ય ઝોનની જ્યારે વાત આવે છે એટલે કેથલેબ એવી હોસ્પિટલ આવશે ત્યાં અને સાથે સાથે આવતા દિવસોમાં મને ખાસ કરીને આ જ્યારે હેલ્થની વાત આવે છે ત્યારે ચિંતા થાય કે જે કેન્સરને પીડિત પેશન્ટ્સ હોય છે એ લોકોને રેડિયેશન જેવી વસ્તુ માટે પણ અમદાવાદ જવું પડતું હોય છે કે કાં તો ગોરજ મુનિ આશ્રમ જે વાઘોડિયા છે ત્યાં જવું પડતું હોય છે સિટીના લોકોને. તો આ જે છોટાઉદેપુર હોય કે પંચમહાલ હોય કે દાહોદ હોય કે ભરૂચ હોય એ આ બધાના પેશન્ટ્સે જવું બહુ દૂર પડે. તો આવતા વર્ષોમાં મને એવું થાય કે એક રેડિયેશન સેન્ટર પણ વડોદરામાં આ જે લેપ્રસી ગ્રાઉન્ડ પર જ્યાં હોસ્પિટલ બની રહી છે એના ખાતમુહૂર્ત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. તો એની સાથે સાથે આવતા બજેટમાં કે આવતા વર્ષોમાં આપણે ત્યાં આવી એક સેન્ટર પણ ઊભું કરી શકીએ તેની ચિંતા કરેલી છે. એક ચર્ચા એ પણ થતી હોય છે કે મનીષાબેનને કેબિનેટ કક્ષાના કેટલાક પ્રધાનો સાથે બનતી નથી. આ વાતમાં તથ્ય કેટલું છે? આ તો તમે કહો છો ત્યારે મને ખબર પડે છે, આવી તો કોઈ વિષય મારી પાસે આવ્યો નથી અને મારી સાથે તો મેં કીધું કે વડોદરાના તમામ ધારાસભ્યો અથવા તો જે પણ મંત્રી છે સાંસદો છે એમની સાથે મનીષાબેનનું ટ્યુનિંગ કેવું છે? બહુ જ સારું છે અને મેં કીધું એમ કે હું 10 વર્ષ થયા છે આવ્યા અને આ લોકો જેટલા સિનિયર છે એ તો ખાસા વર્ષોથી છે. એટલે તમે તમારી જાતને કોઈના કોમ્પિટિટર નથી માનતા? બિલકુલ નહીં, કેમ કે જે કંઈક આપ્યું એ પાર્ટી આપ્યું છે અને પાર્ટીએ મને આ જગ્યા પર મોકલી છે અને મને સારું કામ કરવાની તક આપી છે. તો એ બધું ભારતીય જનતા પાર્ટીની જે સરકાર હોય કે એ લોકોએ મને આ આપ્યું છે ત્યારે મને એવું ક્યાંક પણ એવું કોઈ દિવસ નથી લાગતું જેટલું ક્યારેક એવું લાગે છે કે મહિલા હોવાના કારણે ક્યાંક પડકારો અથવા તો સવાલો ઊભા થતા હોય છે? જ્યારે તમે આ વાત કરો છો તો એ દરેક ફિલ્ડની વાત છે. કોઈ પણ ફિલ્ડમાં જાઓ તમને એક વુમેન તરીકે, એક બહેન તરીકે, એક મહિલા તરીકે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે અને સંઘર્ષ જેટલો કરો છો એટલા જ તમે નીકળો છો. જેટલી જ તમે ફાઇટ આપો છો જેટલી જ તમે એક શું કહેવાય કે તકલીફો આવે છે ને એમાંથી જ્યારે બહાર નીકળો છો ને એ જે કોન્ફિડન્સ હોય છે અને જે સેટિસ્ફેક્શન હોય છે ને એ બહેનોને જે મળે છે ને એ સેટિસ્ફેક્શનના લીધે તમે ડબલ ગતિથી કામ કરો છો એ ક્યાંક ભાઈઓમાં નથી એ જોવા મળતું. એટલે તમારી માટે સંઘર્ષનો કોઈ શોર્ટકટ નથી? ના, બિલકુલ. અને ભલે ને તકલીફ આવે તમે સિઝન થશો અને તકલીફ આવે તો વાંધો પણ નથી, તમને શીખવાનું મળે છે અને તમે સ્ટ્રેટ હવે જતા રહો છો ને તો તમને શીખવાનું ઓછું મળતું હોય છે. તો આ વખતે કેમ કે ચૂંટણીનું પણ વરસ છે અને પાર્ટીના પણ સર્વે પોતપોતાની રીતે ચાલી રહ્યા છે, શું લાગી રહ્યું છે ચૂંટણીમાં આ વખતે મનીષાબેન કયા રોલમાં હશે? ફરી ટિકિટ મળશે? મેં કીધું ને પાર્ટી સ્વરૂપે આપી, જે ફાઇનલ ડિસિઝન પાર્ટીનું હોય છે. મેં કીધું પાર્ટી જ મને અહીંયા લાવી છે. મનીષાબેન, 182 નો લક્ષ્યાંક આ વખતે આપની પાર્ટીએ મૂક્યો છે. કેટલો અઘરો લક્ષ્યાંક છે, કેમ કે 182 નો મતલબ એ થાય છે કે વિપક્ષ વગરની સરકાર, અને લોકશાહીમાં વિપક્ષ વગર કેવી રીતે સરકાર કામ કરશે? 182 ને 182 પૂરી સીટ અમે જીતવાના પ્રયાસ કરીશું એવું કીધું છે. આવી જ જશે એવી વાત નથી. પ્રયાસ તો દરેક માણસે કરવા જોઈએ, પણ હા મેઇન મેજોરિટીમાં તો ભારતીય જનતા પાર્ટી આવશે જ. પણ તમે જ્યારે મેઇન મેજોરિટીની વાત કરો છો, 182 નજીક પહોંચવાની વાત કરો છો અને સૌથી વધારે જો વોટરની વાત કરીએ તો કાં તો મહિલાઓ છે અને કાં તો યુવાઓ છે. જે મોંઘવારીનો માર છે એ મહિલા વોટર માટે કેટલો તકલીફવાળો છે અને ભાજપ માટે કેટલો તકલીફવાળો છે? જો હું માનું છું જ્યારે મોંઘવારીની વાત આવે છે સાથે સાથે તમારી ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોમાં ઓવરઓલ તમે જીડીપી જોવો, તમે ઓવરઓલ ગ્રોથ જોવો, ઇકોનોમિકલી બહુ ઉપર આવી છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક બધું બેલેન્સ થાય છે. મોંઘવારી તો છે ને બેન, તમે મહિલા છો, તમને બી કદાચ આ વાત બીજા કોઈના ધ્યાનમાં નહીં આવતી હોય, પરંતુ
રસોડામાં તો તમારે જવું પડતું હોય છે. બિલકુલ. તો એક ગૃહિણીને કેટલી તકલીફો પડી રહી છે, એ બધી અસર તમને લાગે છે ચૂંટણીમાં જોવા મળશે? ક્યાંક ને ક્યાંક હમણાં દુનિયાભરમાં પરિસ્થિતિ બી જે ચાલી રહી છે, આપ જોઈ શકો છો કે યુક્રેનનું વોર છે, યુક્રેનનું વોર છે એના પછી જે ભાવ વધ્યા છે, મે બી બીકોઝ ઓફ પેટ્રોલિયમ ને બધું, એ બધા જાણે છે કે શું તકલીફ પડી રહી છે, પણ ટૂંકા સમયમાં એમાંથી પણ અમે બહાર નીકળી જઈશું. અને આ વખતના ઇલેક્શનમાં પણ તમે જોજો, ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કામગીરી કરી છે, એનું ફળ આ વખતે અમને પાછું મળવાનું છે. એટલે ફરી વડાપ્રધાન જ ચૂંટણીના મેદાનમાં આવશે? વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના છે તો ઓબ્વિયસ છે કે એમનું હોમ સ્ટેટ છે, એટલે એ તો આવવાના જ છે. બધાની વચ્ચે મધ્ય ગુજરાતમાં હંમેશા મેં એવું જોયું છે કે તમામ જે પણ યોગેશભાઈ હોય કે કેતનભાઈ હોય કે અન્ય કોઈ ધારાસભ્ય હોય, એ સમય સાથે નારાજ થતા હોય છે. તમારા મધુ શ્રીવાસ્તવ છે, એ અલગ ટ્રેકમાં જતા હોય છે. તો મધ્ય ગુજરાતના પાણીમાં કંઈ તકલીફ છે કે રાજકારણમાં છે? હંમેશા આવું હખડ ધખડ કેમ થતું હોય છે? એ તો તમારે એમને પૂછવું જોઈએ. બાકી બધા જ ના, એ મળશે ત્યારે એમને બી પૂછીશ, પણ અત્યારે તમે બાકી બિલકુલ એ લોકો પાર્ટી સાથે જ છે. કોઈ દિવસે પાર્ટી વિરુદ્ધનું કશું એ લોકોએ બોલ્યું હોય, નાની મોટી નારાજગી હોય, પણ પરિવારે એને હું જાણું છું ત્યાં સુધી એ જેટલા તમે નામ બોલ્યા છે એ બધા અમારો પરિવારનો એક હિસ્સો છે. અમે મળતા કરતા હોઈએ ત્યારે પણ નાની મોટી ચર્ચા થતી હોય, પણ ક્યાંક ને એ બધી વસ્તુનો નિકાલ આવી જતો હોય છે. ક્યાંક એ લોકોને નારાજગી હોય તો એ પણ દૂર થઈ જતી હોય છે. હા, પરિવાર છે તો નાનું મોટું ચાલતું હોય છે. નહીં તો જ્યારે ચૂંટણી આવશે, કેમ કે જે નવા નિયમોની વાત આવી રહી છે, કેટલીક ગાઈડલાઇનની વાત આવી રહી છે, અને જે રીતની મધ્ય ગુજરાતની તાસીર રહી છે, જે નારાજગીના સૂર અત્યારથી આવી રહ્યા છે, તો લાગી રહ્યું છે કે ચૂંટણી સમયે બધું સમૂહ સુથરું પાર પડશે, બધું સારું થશે? તમને કોન્ફિડન્સ છે? બિલકુલ. કોઈ મુદ્દા કે જે તમને, કેમ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે વિપક્ષ પણ એક અગ્રીમ ભૂમિકામાં હોય છે. ગુજરાતની અંદર કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, અને હવે તો ઓબીસીની પણ મુલાકાતો શરૂ થઈ ગઈ છે. ભાજપ માટે આ વિપક્ષ એ કેટલું પડકારરૂપ છે? જે વિપક્ષ આવે, એક પાર્ટી હોય, બે પાર્ટી, જેટલી પાર્ટીઝ આવશે, મને નથી લાગતું કે ક્યાંક કોઈ પણ તકલીફ ભારતીય જનતા પાર્ટીને પડવાની છે. કોંગ્રેસ એવું જ કહે છે કે કોરોના કાળમાં સૌથી વધારે નિષ્ફળ સરકાર રહી છે. સરકારના કારણે જે પ્રકારે પરિસ્થિતિ થઈ, જે પ્રકારે હોસ્પિટાલિટી હોવી જોઈએ એ ન રહી, તમામ જગ્યા પર લાઈનમાં લાગવું પડ્યું. તો તમને લાગે છે કે ભાજપ પોતાની વાત જનતાને મનાઈ શકશે કે કોંગ્રેસ સરકારની જે નિષ્ફળતા છે એ મનાવવામાં સફળ થશે? 125 કરોડની જનતા દેશની સામે તમે બીજા દેશો જુઓ જેમાં હોસ્પિટલની ફેસિલિટીઝ, મેડિકલ ફેસિલિટીઝ એક અલગ જ લેવલ પર છે, અને તે છતાં એ લોકો નિષ્ફળ રહ્યા. અને એની સામે જો તમે વેક્સિન એક વર્ષમાં 2 વેક્સિન્સ તમે લોકો સુધી પહોંચાડી શકતા હોય, એ પણ વેક્સિનેશન ફ્રી થતું હોય, સાથે સાથે મેં કીધું અનાજ મળતું હોય, આટલી બધી વ્યવસ્થા કરી હોય, અને સાથે સાથે જ્યાં ક્યાંક એવું લાગ્યું કે ઓક્સિજનની કમી હોય તો ઓક્સિજન પણ પ્રોવાઈડ કરેલો હોય. એટલે બધી જ રીતે લોકો સુધીની સુવિધાઓ પહોંચે બીજા દેશની કમ્પેરિઝનમાં. આટલો મોટો દેશ, ક્યાંક એવું લાગતું હતું કે અમેરિકા નથી કરી શક્યું, કે ઇટાલી જેવું સ્ટેટ નથી કરી, કન્ટ્રી નથી કરી શક્યું. અને બધાની નજર જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફ હોય, આખા દેશ દુનિયાની, કે ભાઈ જો બચાવશે તો મોદી સાહેબ જ બચાવશે, એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ, મને નથી લાગતું કે કંઈ કહેવાની જરૂર પડે. એટલે ભાજપ સરકાર હોય, સંગઠન હોય કે ધારાસભ્ય હોય, એમણે પોતાનો જનતા વચ્ચે જવાનો રિપોર્ટ કાર્ડ તૈયાર રાખ્યો છે. બિલકુલ, લોકો વચ્ચે ગયા છે, લોકો સાથે છે, અને આજની તારીખમાં પણ લોકો કશું જ ભૂલે નથી. કેમ કે ખરાબ દિવસોમાં જ લોકો જોતા હોય છે કોણ આપણી સાથેનું, કોણ આપણી પડખે ઊભી રહ્યું છે. તો બેન, બધું જ બરાબર હતું. ભાજપના કાર્યકર્તાથી માંડીને ધારાસભ્ય, મંત્રી, પદાધિકારીઓ બધાએ સારું કામ કર્યું હતું એવું આપ કહો છો. તો પછી ચૂંટણીના 1 વર્ષ પહેલા સરકાર કેમ બદલાઈ? જો સરકાર બદલાઈ નથી, આગળ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચહેરા કેમ બદલાયા? ચહેરા બદલાય એ બધું જ મેં કીધું કે એ ભારતીય જનતા પાર્ટી જે હાઈકમાન્ડ ડિસાઇડ કરતી હોય છે એને પ્રમાણે ચાલતું હોય છે. એટલે એ પાર્ટીએ વિચાર્યું હશે તો એવી રીતે અમે અહીંયા બેઠા છે. ચહેરા ભલે બદલાય પણ કામ કરવાની જે આઈડિયોલોજી છે, ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી છે એ જ ફોરવર્ડ અમે લોકો કરી રહ્યા છે. એ લોકો ખૂબ સારું કામ કરીને ગયા છે. એ લોકોએ તો ફાઉન્ડેશન મૂક્યું છે, અને ફાઉન્ડેશન પર અમને એક યંગ લોકોને એક બ્રિગેડ તૈયાર કરીને કામ કરવાનું અમને તક આપી છે. એટલે કોંગ્રેસનો જે મુદ્દો છે કે સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હતી, એની માટે થઈ અને ભાજપે ચહેરા બદલ્યા, એ આક્ષેપને આપ નકારો છો?
બિલકુલ નકારીએ છીએ. કોઈ બી જગ્યાએ નિષ્ફળ ભારતીય જનતા પાર્ટી ગઈ જ નથી. કાયમ જ કામ કરવું, લોકો વચ્ચે રહેવું અને કેવી રીતે આપણને લોકોને વધારે ને વધારે વ્યવસ્થા અમે આપી શકીએ કે મદદ કરી શકીએ, એ જ અમારો ધ્યેય હોય છે અને એ જ પાર્ટીની આઈડિયોલોજી છે. તો ક્યાં કોંગ્રેસ બોલે છે એ તો મને નથી લાગતું. એ તો એની પોતાનો એજન્ડા હોય, પોલિટિકલ એજન્ડા હોય, એટલે એ લોકો એના ભાગરૂપે સ્ટેટમેન્ટ આપતા હોય છે. તો 2022 માટે કોઈ પડકાર ભાજપ જોઈ રહી છે પોતાની સામે? પડકાર તો મને નથી લાગતું કે હાલની સિચ્યુએશનમાં કોઈ છે, પણ બધા જ પોતાની રીતે મહેનત કરી રહ્યા છે અને લોકો પાસે સુધી આ યોજનાઓ જે મેં તમને ગણાવી અલગ અલગ વિભાગની, એ વગોડવાનું કામ હોય, એક લોકો પાસે જવાનું કામ હોય અને દરેક ધારાસભ્ય એક્ટિવ હોય છે. પોતાના વિસ્તારમાં કામગીરી ખૂબ સારી રીતે કરી છે. ગયા 2 વર્ષમાં તમે જો, ગયા 5 વર્ષના ટર્મમાં 2-2.5 વર્ષ તો કોરોનામાં ગયા, પણ એ કોરોનામાં બી કોઈ બી ધારાસભ્ય ઘરે નથી બેઠું. એની પરથી જ ખબર પડે છે કે ધારાસભ્ય કેટલા એક્ટિવ છે. તો આપનું એવું માનવું છે કે 2022ની ચૂંટણીમાં ભાજપ જીતનું પુનરાવર્તન કરશે? બિલકુલ, મેજોરિટીમાં ભારતીય જનતા પાર્ટીની આવશે અને ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે. અને મનીષાબેનને જે રોલ આપવામાં આવશે એ રોલ નિભાવશે? બિલકુલ. કોઈ જ ઈચ્છા નથી? કોઈ જ ઈચ્છા નથી. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્ય સરકારના મંત્રી મનીષાબેન વકીલ. ખૂબ સ્પષ્ટતાથી અને સ્વસ્થતાથી કહી રહ્યા છે કે 2022માં ભાજપ ફરી એકવાર પોતાની જીતનું પુનરાવર્તન કરશે. કોંગ્રેસના તમામ જે આક્ષેપો છે તેને તે નકારી રહ્યા છે અને જનમાનસમાં આજે પણ ભાજપની એક છાપ છે તેવું કહી રહ્યા છે. જો કે પોતાની માટે એ સ્પષ્ટતાથી એવું પણ કહી રહ્યા છે કે તેમની માટે નિર્ણય પાર્ટી જે કરશે તેને સ્વીકારશે. આજ માટે આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.